આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો. મૂલ્યાંકન પરીક્ષણનું એક અગત્યનું ઉપકરણ તે પ્રશ્નપત્ર છે. સારા પ્રશ્નપત્રની સંરચના વિચારણા અને મહેનત માગી લે છે. જો પ્રશ્નપત્ર સારું તૈયાર થાય તો જ પરીક્ષણ કે મૂલ્યાંકન સારું થાય અને શિક્ષણની સાર્થકતાનો ખ્યાલ આવે. મૂલ્યાંકન કાર્યમાં લેખિત કસોટીઓનું મહત્વ સવિશેષ છે. શાળાઓમાં વર્ષ દરમિયાન જુદા જુદા તબક્કે લેખિત પરીક્ષા લેવાય છે. ઘણી વખત શિક્ષક એકમ શિક્ષણના અંતે લેખિત કસોટી લે છે. તેથી પ્રશ્નપત્ર વધુ સારું કેવી રીતે બનાવી શકાય તે જાણવું જરૂરી છે. આદર્શ પ્રશ્નપત્રમાં નીચેની બાબતો મુખ્ય છે. 1. અભ્યાસક્રમના મહત્વના મુદ્દાઓ. 2. હેતુસાધિત 25 યુરો ધ્યેયન નિષ્પત્તિ શિક્ષ થવી જોઈએ. 3. ગુણભાર. 4. પ્રમાણભૂત અને વિશ્વસનીય. 5. પ્રશ્નોના પ્રકાર, નિબંધ પ્રકાર, ટૂંકા પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નો. 16. પ્રશ્નોનું સ્વરૂપ 20% કઠિન, 20% સરળ, 60% મધ્યમ કક્ષાના. 7. વિકલ્પો. 8. ભાષા. 9. સૂચનાઓ. 10. સમયમર્યાદા. 11. છપાઈકામ. 1. પ્રશ્નપત્રમાં સમગ્ર અભ્યાસક્રમને સાંકળી શકાય નહીં, તેમ છતાં પ્રશ્નપત્રની રચના એવી રીતે કરવી કે જેથી અભ્યાસક્રમના મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવે. 2. પ્રશ્નપત્ર અર્થશાસ્ત્ર શિક્ષણના શક્ય એટલા વધારે હેતુઓની સફળતાને ચકાસી શકે તેવું હોય એ ઇચ્છનીય ગણાય. પ્રશ્ન એટલે કે હેતુસાધિત પ્રશ્નો હોવો જોઈએ. 3. વિષયવસ્તુ તેમજ પ્રશ્નોના સંદર્ભમાં ગુણભાર નક્કી કરવા જોઈએ. 4. પ્રશ્નપત્ર પ્રમાણભૂત અને વિશ્વસનીય હોવું જોઈએ. પ્રમાણભૂત માટે વિશ્વસનીયતા, યથાર્થતા માનાંકો જરૂરી છે. 5. પ્રશ્નપત્રમાં માત્ર નિબંધ પ્રકારના પ્રશ્નો ન મૂકતા નિબંધ પ્રકાર, ટૂંકા ઉત્તર પ્રશ્નો તથા વસ્તુલક્ષી કે અનાત્મલક્ષી પ્રશ્નો પ્રમાણસર મુકાય તે ધ્યાન રાખવું અને આ પ્રશ્નો વિવિધ ઉદ્દેશોને ચકાસે તેવા હોવા જોઈએ. 6. પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો કઠિન હોય કે બધા જ પ્રશ્નો સરળ હોય તે યોગ્ય નથી. એટલે કે 20% અતિ કઠિન, 20% અતિ સરળ અને 60% સામાન્ય, મધ્યમ કક્ષાના પ્રશ્નો પૂછવા જોઈએ. 7. સમગ્ર પ્રશ્નપત્રમાં વિકલ્પ ન હોય પરંતુ આંતરિક પ્રશ્નપત્રમાં વિકલ્પ આપવા જોઈએ. 8. સામાજિક વિજ્ઞાન કે અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર એ ભાષાનું પ્રશ્નપત્ર નથી, તેથી પ્રશ્નોની ભાષા સરળ, સ્પષ્ટ અને બધા વિદ્યાર્થીઓ સમજી શકે એવી સામાન્ય છતાં શુદ્ધ અને રુચિકર હોવી જોઈએ. 9. પ્રશ્નપત્રમાં પ્રત્યેક વિભાગના અને પ્રશ્નના સંદર્ભમાં સૂચનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. 10. પ્રશ્નપત્રની રચના કરતી વેળા પ્રશ્નના સ્વરૂપના સંદર્ભમાં ઉત્તરો આપવાની સમય મર્યાદાને લક્ષ્યમાં લેવી જોઈએ. 11. પ્રશ્નપત્રમાં છપાઈકામ વ્યવસ્થિત અને સ્પષ્ટ હોવું જોઈએ.